નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇટરેટિવ મોડેલ એન્ડ વોટરફ્લો મોડેલ કે જે આ બંને મોડેલ છે જે ટેસ્ટિંગ માટે મોસ્ટ ઓફ યુઝ થતો જોવા મળે છે એ બંને મોડેલ રિલેટેડ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આજના લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટ જોવાનો છે જે વી મોડેલ કે વી મોડેલ વર્કિંગ ઓનલી ફોર વેરિફિકેશન અને વેલિડેશન માટે મોસ્ટ ઓફ થતો હોય છે કે જે કાંઈ પણ તમે સિસ્ટમની અંદર ઇન્વોલ્વ પાર્ટ કોડિંગ કે ડિઝાઇનિંગ એના રિલેટેડ વેરિફિકેશન અને વેલિડેશનનું વર્કિંગ કરવાનું થતું હોય છે. તો આજે જે આપણે ડિસ્કસ કરવાના છીએ વી મોડેલ, તો જોઈએ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ બાય પોઈન્ટ કે વી મોડેલનું જે વર્કિંગ છે એ કઈ રીતે થતું જોવા મળે છે. The V model is known as verification and validation model. કે જે આખું V model વર્કિંગ થયું છે શેપ ઓફ V બેઝ, જે આખો એનો ડાયોગ્રામ જોશો એટલે એનો શેપ છે આપને V કેરેક્ટર ટાઈપ વ્યૂ થતો જોવા મળશે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે V મોડેલ છે, આખું જે સ્ટ્રક્ચર છે V મોડેલ ડાયોગ્રામ છે. તો કે V મોડેલનું જે વર્કિંગ છે વેરિફિકેશન અને વેલિડેશન બંને નામ તરીકે ઓળખવામાં આવે છે. વી મોડેલને વેરિફિકેશન એન્ડ વેલિડેશન મોડેલ તરીકે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે અને એ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. વી મોડેલ ઇઝ એડિશનલી ઇન ધ વોટરફ્લો મોડેલ. ઓલ ઓવર વી મોડેલ આર ક્રિએટેડ આફ્ટર વોટરફ્લો મોડેલ. ફર્સ્ટ ઓફ ઓલ જે મોડેલ ડેવલપ થયું છે એ વોટરફ્લો મોડેલ કરવામાં આવ્યું છે અને એના બેઝ ઉપર વોટરફ્લો મોડેલના બેઝ ઉપર વી મોડેલ તૈયાર કરવામાં આવેલ છે. એટલે આપણે એવું કહી શકશું કે ફર્સ્ટ ઓફ ઓલ જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું હશે મોડેલનું એ કયા મોડેલનું છે? વોટરફ્લો મોડેલનું છે. અને ત્યારબાદ એ વોટરફ્લો મોડેલ બેઝ ઓન જે એક આખું ન્યૂ મોડેલ તૈયાર માર્કેટની અંદર લોન્ચ કરવામાં આવેલું છે એઝ એ વી મોડેલ. વી મોડેલની જે ડિઝાઇન આપણી સામે અહીંયા પ્રેઝન્ટેડ છે, જોઈએ વન બાય વન કે વી મોડેલનું વર્કિંગ છે એ કઈ રીતે ઓલ ઓવર ડાયોગ્રામની અંદર પ્રોસેસ બેઝ થાય છે. ઇન વી મોડેલ કોરસ્પોન્ડિંગ ટેસ્ટિંગ ફેઝ ઓફ ધ ડેવલપમેન્ટ ફેઝ એન્ડ પ્લાનિંગ ઇન પેરેલલ. કે જે વી મોડેલની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે, કેવું ટેસ્ટિંગ કરવામાં આવે છે? કોરસ્પોન્ડિંગ ક્રોસ ટેસ્ટિંગ. ક્રોસ ટેસ્ટિંગ એટલે કે બે સાઈડ હોય, બે પોઈન્ટ હોય, એ બંને પોઈન્ટ બેઝ ઉપર જે ક્રોસિંગ ટેસ્ટિંગ કરવાનું થતું હોય છે. લેફ્ટ સાઈડના પોઈન્ટને પણ પાસેથી ડેટા એક્સેપ્ટ કરે અને રાઈટ સાઈડ પોઈન્ટ પાસેથી પણ ડેટા એક્સેપ્ટ કરે અને જે રિલેટેડ પરફેક્ટ આઉટપુટ મળવું જોઈએ એના રિલેટેડ ડેટા એની અંદર પેરેલલ પ્લાનિંગ સાથે જે ડેટા વચ્ચે કે જે ડિફરન્શિયલ લેવલે વર્કિંગ થતું હોય એ બેઝ એની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે. So there are verification phase on one side and validation phase on the other side. એક સાઈડ વેરિફિકેશન ફેઝ છે and second side validation phase છે. જે આપણી સામે નીચે વ્યૂ કરેલું છે બોક્સમાં કે which side of verification phase and which side of validation phase. એટલે હું એવું કહી શકીશ કે લેફ્ટ સાઈડ જે છે એ કયા ફેઝ રિલેટેડ વર્કિંગ કરે છે? વેરિફિકેશન. એન્ડ રાઈટ સાઈડ છે એ કયા ફેઝ રિલેટેડ વર્કિંગ કરે છે? તો કે વેલિડેશન. ક્લિયર? તો કે જે બે ફેઝ એની અંદરમાં હોય છે, બે સેક્શન હોય છે, લેફ્ટ સેક્શન એન્ડ રાઈટ સેક્શન. કોડિંગ ફેઝ જોઈન ધ ટુ સાઇડ ઓફ ધ વી મોડેલ. કે જે રિલેટેડ બંને સાઈડ એની અંદરમાં વી મોડેલ રિલેટેડ બંને સાઈડ એની અંદર વ્યૂ થતું વર્કિંગ કે કોડિંગ છે લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ બંને સાઈડને વચ્ચે મીડિયેટર તરીકે જોઈન કરતું સેક્શન છે કે જે નીચે લાસ્ટની અંદર જોયું છે. વેરિફિકેશન રિલેટેડ કોડિંગનું વર્કિંગ થતું જોવા મળે અને વેલિડેશન રિલેટેડ પણ એની અંદર કોડિંગ થતું જોવા મળે. તો જોઈએ આપણે સમજીએ કે જે રિલેટેડ આખો ડાયોગ્રામ સમજાવવાની હું તમને ટ્રાય કરું. લેફ્ટ સાઈડ છે વેરિફિકેશન છે એન્ડ રાઈટ સાઈડ છે એ વેલિડેશન ફેઝ છે. તો વેલિડેશન ફેઝ છે, વેલિડેશનની અંદરમાં યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, એકોર્ડન્સ ટેસ્ટિંગ, એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ તો આ જે ટેસ્ટિંગના લેવલ છે એ વેલિડેશન ફેઝની અંદર છે. વેરિફિકેશન ફેઝની અંદર મોડ્યુલ ડિઝાઇન, આર્કિટેક્ચર ડિઝાઇન, સિસ્ટમ ડિઝાઇન એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ કે જે રિલેટેડ આખું એક સ્ટ્રક્ચર છે
ફર્સ્ટ ઓફ ઓલ એક સ્ટ્રક્ચર તૈયાર થયેલું છે, એ સ્ટ્રક્ચરને જે કાંઈ પણ ડેવલપમેન્ટ છે, તો આ ડેવલપમેન્ટના માધ્યમથી આની સાથે કમ્પેરિઝન કરવામાં આવશે. દરેક પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટેડ થતા જોવા મળશે. સ્ટાર્ટિંગ પોઈન્ટ જે બેઝ એની અંદર આખું જે એનું સ્ટાર્ટિંગ છે એ બોટમ ટુ ટોપ રિલેટેડ વર્કિંગ થતું જોવા મળશે. કે મોડ્યુલ ડિઝાઇન, નોર્મલી મોડ્યુલ ડિઝાઇન તૈયાર થઈ છે, રિલેટેડ એ મોડ્યુલ છે એટલે યુનિટ ટેસ્ટિંગ સાથે જોવા મળશે. એઝ એ યુનિટ ટેસ્ટિંગ પ્રેઝન્ટેશન વેલિડેશન ફેઝની અંદર આ બંને પોઈન્ટના માધ્યમથી વેરિફિકેશન થશે. અહીંયા જે પ્રેઝન્ટેશન કરવામાં આવશે એ વેલિડેશનનું હશે, એઝ એ રાઈટ યા રોંગ, કે એ રિલેટેડ એની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ હશે, એરર હશે, બગ હશે તો એને જનરેટ કરવામાં આવશે. ત્યાર પછી આર્કિટેક્ચર ડિઝાઇન. આર્કિટેક્ચર ડિઝાઇન જે ક્રોસ બેઝ ડિપેન્ડ ઓન મોડ્યુલ ડિઝાઇન, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગની અંદર પણ મોડ્યુલ ડિઝાઇનનું વર્કિંગ થતું હોય. એનું રીઝન છે ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ થાય તો ઇન્ટિગ્રેશનની અંદર જે હોય છે યુનિટ જ હોય છે, એટલા માટે ઇન્ટિગ્રેશન રિલેટેડ મોડ્યુલનું પણ એની અંદરમાં વર્કિંગ છે. ત્યાર પછી આર્કિટેક્ચર ડિઝાઇન, તો કે આર્કિટેક્ચર એટલે ફૂલી આર્કિટેક્ચરની વાત આવે છે, એટલે એના રિલેટેડ ઇન્વોલ્યુશનને યુઝ કરેલો છે, સિસ્ટમ ટેસ્ટને કરેલો છે. જ્યારે સિસ્ટમ ટેસ્ટિંગ થશે એટલે સિસ્ટમ ડિઝાઇન વર્કિંગ રનિંગ મોડની અંદરમાં જોવા મળશે. એટલે આ પોઈન્ટ બેઝ ઉપર જે વેરિફિકેશન છે, આ પ્રોગ્રામિંગ છે, આપણું ડેવલપમેન્ટ છે, એ બેઝ ઉપર આ ડિફરન્શિયલ ઓપરેશન જે છે એના ઉપર થતા જોવા મળે છે. એ ઓપરેશન પરફેક્ટ છે યા રોંગ છે એ રિલેટેડ વેલિડેશનની અંદર પ્રેઝન્ટેશન કરતું જોવા મળશે. પણ આ ત્રણેય બંને ફેઝ છે, લેફ્ટ એન્ડ રાઈટ, જે ત્રણેય સેક્શનો છે એ ડિપેન્ડ ઓન શેના ઉપર થતા જોવા મળે છે, કોડિંગ ઉપર જોવા મળે છે. શેના ઉપર થતા જોવા મળે છે, કોડિંગ સેક્શન ઉપર થતા જોવા મળે છે. એટલે કે આ મોડ્યુલ ડિઝાઇન, આર્કિટેક્ચર ડિઝાઇન, સિસ્ટમ એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ એ રિલેટેડ વેલ્યુ બેઝ ઉપર આપણે પ્રોગ્રામિંગ કરેલું છે કે નહીં એની અંદર ચેકઅપ વર્કિંગ થશે યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ, એક્સેપ્ટન્સના માધ્યમથી. જો પ્રોપર બેઝ વર્કિંગ કરેલું હશે તો એ તમારું પરફેક્ટ પ્રેઝન્ટેશન અહીંયા કરશે. જો પરફેક્ટ પ્રેઝન્ટેશન નહીં થાય તો એનો મિનિંગ એવો હશે કે જે કાંઈ પણ આપણે ડેવલપમેન્ટ કરેલું છે એની અંદર કાંઈક મિસ્ટેક છે. એટલે એ વેલિડેશનની અંદરમાં તો રાઈટ રોંગ જે તમારું વર્ક હશે ઓલ ઓવર સેમ ટુ સેમ પ્રેઝન્ટ કરશે, બેસ્ટ વર્ક હશે બેસ્ટ પ્રોવાઇડેડ કરશે, કાંઈક મિસ્ટેક હશે, એરર હશે તો એની અંદર વેલિડેશનની અંદર એ કરશે. ડેટા વેલિડ છે, પ્રોગ્રામિંગ વેલિડ છે કે ઇનવેલિડ, એ જે ચેક કરવાનું કામ છે એ વેલિડેશન ફેઝનું છે. તો આ હતો આખો ડાયોગ્રામ રિલેટેડ સ્ટ્રક્ચર. તો વેરિફિકેશન ફેઝની અંદર શેના રિલેટેડ વર્કિંગ થાય છે, તો કે બિઝનેસ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, કે જે વેરિફિકેશનની અંદરમાં જે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું છે કે જે રિલેટેડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, તમારી જે સિસ્ટમ તમે ડેવલપમેન્ટ કરો છો, તમે જેના સિસ્ટમ રિલેટેડ પ્રોજેક્ટ તૈયાર કરો છો એના રિલેટેડ ફર્સ્ટ ઓફ ઓલ તમારે મેક્સિમમ જેટલી રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટ તમારે કમ્પ્લીટેડ કરી નાખવાની થશે ને એના રિલેટેડ તમારે એનાલિસિસ કરવું પડશે. કોઈ પણ પ્રોજેક્ટ બનાવો છો એટલે એની અંદર મેક્સિમમ રિક્વાયરમેન્ટ હોય, ઓલ ઓવર રિક્વાયરમેન્ટ તમારે એનાલિસિસની અંદર ફિલ કરાવવાની થતી હોય છે. ત્યાર પછી સિસ્ટમ ડિઝાઇન, ફૂલી સિસ્ટમની નોર્મલી સ્ટ્રક્ચર બેઝ કે ફાઇનલી તમારે ડિઝાઇન પણ એની અંદર તૈયાર કરવાની થતી હોય છે. આર્કિટેક્ચર ડિઝાઇન, આર્કિટેક્ચર ડિઝાઇન એટલે જે બેઝ એકબીજા પોઈન્ટ એકબીજા સાથે રિલેશનમાં હોય છે, એકબીજા પ્રોગ્રામ એકબીજાના અંડરમાં કંટ્રોલિંગ વર્કિંગ કરતા હોય છે. તો ઓલ ઓવર પ્રેઝન્ટેશન આર્કિટેક્ચર ડિઝાઇનની અંદરમાં તમારે વ્યૂ કરવાનું થતું હોય છે. મોડ્યુલ ડિઝાઇન, અલગ અલગ મોડ્યુલ કે જે અલગ અલગ ફોર્મ છે, અલગ અલગ પેજ છે, અલગ અલગ ડિફરન્શિયલ પેજ થશે, ડિફરન્શિયલ ડેટાબેઝના ટેબલ આર કનેક્ટેડ, તો આ બધા જનો પ્રેઝન્ટેશન એક વ્યૂ કરવાનો થશે એઝ એ મોડ્યુલ ડિઝાઇન. અને લાસ્ટની અંદર કોડિંગ ફેઝ કે જે રિલેટેડ ડિફરન્શિયલ સિસ્ટમ ડિઝાઇન છે, આર્કિટેક્ચર ડિઝાઇન છે, મોડ્યુલ ડિઝાઇન છે, ઓલ ઓવર ડિઝાઇન સેક્શન રિલેટેડ તમારે એની અંદરમાં જે કોડિંગ ફેઝની અંદર પ્રોગ્રામિંગ કરવાનું થતું હોય છે, કે જે આ રિલેટેડ વેરિફિકેશનની અંદરમાં વર્કિંગ થતું જોવા મળે છે. ત્યાર પછી એની અંદર આવે છે વેલિડેશન ફેઝ. વેલિડેશન ફેઝ કે વેલિડેશન ફેઝની અંદર
યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. કે આ ઓલ ઓવર ટેસ્ટિંગ ક્યાં છે? એ ટેસ્ટિંગ રિલેટેડ ડેટા એક્સેપ્ટેડ વર્કિંગ કરવું એ એક્સેપ્ટન્સ ટેસ્ટિંગની અંદર થતું જોવા મળશે. જે રિલેટેડ આ ઓલ ઓવર વેલિડેશન ફેઝ વર્ક ઓન ડિફરન્શિયલ બિઝનેસ રિક્વાયરમેન્ટ, સિસ્ટમ ડિઝાઇન, આર્કિટેક્ચરલ ડિઝાઇન, મોડ્યુલ ડિઝાઇન એન્ડ કોડિંગ ફેઝ રિલેટેડ એની અંદરમાં વર્કિંગ કરતા જોવા મળે છે. તો આ હતું જે વી મોડેલ, કે જે વી મોડેલ વર્ક ઓન વેરિફિકેશન એન્ડ વેલિડેશન, કે જે એને નોર્મલી જોઈએ તો બે વિભાગની અંદર વી શેપની અંદરમાં વ્યૂ કરી દેવામાં આવ્યો છે. લેફ્ટ સેક્શન છે વેરિફિકેશન, રાઈટ સેક્શન છે વેલિડેશન. આ આપણી સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર છે. આ ચારે ચાર પોઈન્ટ એ સિસ્ટમ પ્રોસિજર બેઝ ઉપર ફર્સ્ટ ઓફ ઓલ એની અંદરમાં ઓપરેશન કરે છે, જે આ ડિફરન્શિયલ યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ, એક્સેપ્ટન્સ, કે જે બેઝથી આપણે આપણું વર્ક વ્યૂ કરેલું છે, જે વર્ક ડેવલપમેન્ટ કરેલું છે એ કેટલા પોઈન્ટે સક્સેસ છે, વેલિડ છે, ઇનવેલિડ છે, એનું પ્રેઝન્ટેશન વેલિડેશન ફેઝની અંદર થતું જોવા મળશે. એટલે આ રિલેટેડ વેરિફિકેશન એન્ડ વેલિડેશન વર્કિંગ એઝ એ વી મોડેલ. ત્યાર પછી નેક્સ્ટ જે મોડેલ આપણી સામે પ્રેઝન્ટ કરેલું છે, જે એ મોડેલનું નામ છે સ્પાઇરલ મોડેલ. તો નેક્સ્ટ આપણે જે મોડેલ રિલેટેડ ડિસ્કશન કરવાનો છે, જે મોડેલ સ્પાઇરલ મોડેલ. નોર્મલી આપણે ઘણી બધી જગ્યાએ તમે સ્પાઇરલ મોડેલ રિલેટેડ ડિસ્કશન કરેલું હશે. જે સ્પાઇરલ મોડેલ હોય છે, જે સ્પાઇરલ, જે ડિફરન્શિયલ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ સેન્ટરમાં હોય છે અને એના સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ લોંગ જોવા મળતું હોય છે. અને સ્પાઇરલ મોડેલ જે વર્કિંગ કરે છે, જે રોબસ્ટ બેઝ વર્કિંગ થતું એની અંદર જોવા મળે છે. જે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ તળાવ છે, સમુદ્ર છે, એની અંદર તમે જ્યારે પથ્થર ફેંકશો ત્યારે જે તરંગો ઉત્પન્ન થશે, જે તરંગો ઉત્પન્ન થશે એ તરંગ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે ડેવલપ થશે ત્યારે એની સાઇઝ નાની હશે. જેમ જેમ એ દૂર થતા જશે એમ એની સાઇઝ કેવી થતી જશે? વધતી જશે, મેક્સિમમ થતી જશે. તો એ બેઝ જ અહીંયા આપણા રિલેટેડ સ્પાઇરલ મોડેલ વર્કિંગ જોઈએ. સ્પાઇરલ મોડેલ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. Spiral model. In this model, there may be many iteration of prototyping. Iteration means આપણે આગળનું એક જોઈ ગયા છીએ ઇટરેશન મોડેલ. ઇટરેશનનું કામ છે રોબસ્ટ બેઝ કન્ટિન્યુ રાઉન્ડ શેપની અંદરમાં ટેસ્ટિંગ કરવું. તો આની અંદરમાં તો આ મોડેલની અંદર તો મલ્ટિપલ મેની ઇટરેશન જોવા મળશે. મેં હમણાં તમને કીધું કે કેમ તરંગો એકબીજા તરંગો જેમ જેમ આગળ જતા જાય એમ એની સાઇઝ છે એ વિશાળ થતી જાય. તો અહીંયા પણ એ જ રીતે જે ઇટરેશન બેઝ ઉપર સર્કલ છે, ધીમે 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 મલ્ટિપલ ઇટરેશન કરતા જશે અને એની લેન્થ છે એ કેવી થતી જશે? વધતી જશે. એ બેઝ આખો એની અંદર અહીંયા પ્રોટોટાઇપ વર્કિંગ, ઇટરેશન બેઝ પ્રોટોટાઇપ વર્કિંગ સ્પાઇરલ મોડેલની અંદર થતું જોવા મળે છે. The spiral model is a series of incremental release. કે જે સ્પાઇરલ મોડેલની જે સિરીઝ છે, જેમ એ ઇટરેશન રિલીઝ કરે છે એમ ઇટરેશનનું વર્કિંગ છે ઇન્ક્રીમેન્ટ થતું જાય છે. કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જેમ જેમ એની અંદર સ્પાઇરલ મોડેલનું વર્કિંગ થતું જશે એમ સ્પાઇરલના જે ઇટરેશન છે એની અંદરમાં સંખ્યામાં રાઉન્ડની અંદરમાં વધારો થતો જોવા મળશે. કે જે આપણે નેક્સ્ટ એનો ડાયોગ્રામ જોઈએ કે જે રિલેટેડ આ છે સ્પાઇરલ મોડેલ. કે જે સ્પાઇરલ મોડેલ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આપણે સમજીએ આ પોઈન્ટ એનો સ્ટાર્ટિંગ છે. જેમ જેમ એની અંદર ઇટરેશન વર્કિંગ થતું જશે એમ એની સાઇઝ પણ વધતી જાય છે. જેમ સાઇઝ વધતી જાય છે એમ ઇટરેશનનું રાઉન્ડનું વર્કિંગ પણ વધતું જ જશે. જ્યાં સુધી એનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયેલું નહીં જણાય ત્યાં સુધી કન્ટિન્યુ આ પ્રોસિજર છે આ મુજબ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે, કન્ટિન્યુ રનિંગ મોડ ઉપર જોવા મળશે. એ જે સ્પાઇરલ, કે જે સ્પાઇરલ મોડેલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ હંમેશા સેન્ટરથી જોવા મળે છે. A spiral model separated into number of framework activity also called a task region. કે સ્પાઇરલ મોડેલની અંદર એક ઇટરેશન કમ્પ્લીટ થયું તો એનું જે એક્ટિવિટી છે, જેનું ફ્રેમવર્ક છે એ અલગ અલગ જોવા મળે છે. જોઈએ, જો આ બધા જ અલગ અલગ શું છે? ફ્રેમવર્ક છે. અહીંયાથી સ્ટાર્ટિંગ થયું છે તો અહીંયા એક ફ્રેમવર્ક કમ્પ્લીટેડ થઈ જાય છે. અહીંયાથી જે છે એ સેકન્ડ ફ્રેમવર્ક સ્ટાર્ટ થાય છે, એ સેકન્ડ ફ્રેમવર્ક અહીંયા કમ્પ્લીટેડ થઈ જાય છે.
એટલે કે જે ડિફરન્શિયલ ફ્રેમવર્ક આર યુઝ ઇન સ્પાઇરલ મોડેલ, બટ ડિફરન્શિયલ નેસેસરી કે દરેક ફ્રેમવર્કની અંદર જે એક્ટિવિટી છે એ કેવી જોવા મળશે, અલગ અલગ એક્ટિવિટી જોવા મળશે. જો એક એક્ટિવિટી ઉપર જ સ્પાઇરલ મોડેલ વર્કિંગ કરતું હોય તો આટલા એને ઇટરેશન રાઉન્ડ ટ્રીપની અંદરમાં વ્યૂ કરવાની જરૂરિયાત રહેતી નથી. એક વખત ઇટરેશન વર્કિંગ કરશે સ્પાઇરલ એટલે એનું વર્કિંગ છે જે ડેટા મોડેલ બેઝ ઉપર વર્કિંગ કરવાનું એ કમ્પ્લીટેડ થઈ જતું જોવા મળશે. જે રિલેટેડ એની અંદર આગળ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે સ્પાઇરલ મોડેલ છે શેના રિલેટેડ વર્ક કરે છે અને શું એની અંદરમાં અલગ અલગ બેઝ ઉપર કામ થાય છે. તો એની અંદર ફર્સ્ટ છે કસ્ટમર કોમ્યુનિકેશન. necessarily to found useful communication between developer and customer. કે સ્પાઇરલ મોડેલના માધ્યમથી એક ડેવલપર અને એક કસ્ટમર વચ્ચે કન્ટિન્યુ એક જે કોમ્યુનિકેશન જે જોડવાનું કામ કરે છે એ મોડેલ કામ કરે છે સ્પાઇરલ મોડેલ. કે જે આપણે કોઈને સોફ્ટવેર છે આપણે કોઈ પાસેથી ખરીદ્યો અને સામેવાળી કંપનીએ આપને સોફ્ટવેર છે એ વેચ્યું, ત્યાંથી આપણું વર્કિંગ સ્ટોપ નથી થઈ જતું, પણ એ બંને વચ્ચેનું કોમ્યુનિકેશન, બંને વચ્ચે ડેટા કોમ્યુનિકેશન ઓલ ટાઈમ કન્ટિન્યુ લોંગ ટાઈમ સુધી જોવા મળે છે. તો એ બે કોમ્યુનિકેશન જે કમ્પ્લીટલી જે ડેટા ફાઉન્ડ કરવું, ડેટા પ્રોસિજર કમ્પ્લીટ કરવી, આ રિલેટેડ કસ્ટમર કોમ્યુનિકેશન રિલેટેડ ઓફ યુઝર એન્ડ ડેવલપર. તો આ રિલેટેડ એની અંદર સ્પાઇરલ મોડેલ વર્કિંગ થતું જોવા મળે છે. ત્યાર પછી સ્પાઇરલ મોડેલ બેઝડ ઓન પ્લાનિંગ નેસેસરી ટુ આઇડેન્ટિફાઈ રિસોર્સિસ, ટાઈમલાઈન એન્ડ અધર ઇન્ફોર્મેશન. એ બેઝ પણ સ્પાઇરલ મોડેલનું વર્કિંગ છે કે તમારે આ સિસ્ટમની અંદર ડિફરન્ટ ટાઈપ્સના તમે કેવા વિચ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ આર યુઝ ઇન યોર સિસ્ટમ. તો એ રિલેટેડ અલગ અલગ પણ એની અંદર ટેસ્ટિંગ થશે. ટાઈમલાઈન પણ એની અંદરમાં વ્યૂ કરતો જોવા મળશે કે તમે જે યુઝરને ટાઈમ પ્રોવાઇડેડ કરેલો છે એ ટાઈમની અંદર તમે એનું વર્કિંગ કમ્પ્લીટેડ કરી દીધું છે કે નહીં, પરફેક્ટ વર્કિંગ કરી આપ્યું છે કે નહીં, આ પણ એની અંદરમાં થશે. એના સિવાય ઘણી બધી ઇન્ફોર્મેશન રિલેટેડ પ્લાનિંગ વર્કિંગ છે એ સ્પાઇરલ મોડેલની અંદર થતું જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ થર્ડ પોઈન્ટ છે રિસ્ક એનાલિસિસ. એનાલિસિસ ટુ રિવ્યુ બોથ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ. શેના રિલેટેડ રિવ્યુ કરશે, ટેકનિકલ. સિસ્ટમ ટેકનિકલ બેઝ ઉપર જ વર્ક કરતી હોય, એની ટાઈમ એની અંદર ટેકનિકલ રિલેટેડ પ્રોબ્લેમ જનરેટ થતા હોય, એની ટાઈમ સોલ્યુશન થઈ જાય, તો એ રિલેટેડ પણ એનું વર્કિંગ થશે. એન્ડ મેનેજમેન્ટ એ સિસ્ટમ રિલેટેડ મેનેજમેન્ટ કેવું બેટર છે, એ રિલેટેડ કેટલું ઇમ્પ્લિમેન્ટ કરવા જરૂરિયાત છે, એ સિસ્ટમ રિલેટેડ મેનેજમેન્ટ પોઈન્ટ ઉપર પણ એની અંદર રિસ્ક એનાલિસિસ રિલેટેડ વર્કિંગ થતું જોવા મળશે. અને ત્યાર પછી એન્જિનિયરિંગ નેસેસરી ટુ મેક એ રિપ્રેઝન્ટેશન ઓફ ધ એપ્લિકેશન. જે તમારી સામે યુઝર સામે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે એપ્લિકેશનનું, જેના અંડરમાં પ્રેઝન્ટેશન થતું હોય છે, એન્જિનિયરિંગ ટીમની અંદરમાં પ્રેઝન્ટેશન થતું હોય છે. એન્જિનિયરિંગ એઝ એ ડેવલપર સમજી લ્યો તો પણ ચાલે, એના અંડરમાં રહીને જ આખી એક સિસ્ટમ તૈયાર થઈ હોય છે અને એની રિસ્પોન્સિબિલિટીની અંદરમાં જ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી કન્સ્ટ્રક્શન એન્ડ રિલીઝ નેસેસરી ટુ ક્રિએટ, ટેસ્ટ, ઇન્સ્ટોલ, ડોક્યુમેન્ટેશન એન્ડ ટ્રેનિંગ. આ પણ એક સિસ્ટમ બેઝિક પાર્ટ છે. એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો, એ સોફ્ટવેર સાથે અનધર ડિફરન્શિયલ સર્વિસીસ પ્રોવાઇડેડ કરવાની થતી હોય છે. સિસ્ટમ ડેવલપમેન્ટ કરી આપી, સિસ્ટમ રિલેટેડ ટેસ્ટિંગ કરી આપ્યું, એને યુઝરની સિસ્ટમની ઇનસાઇડ ઓફ ઇન્સ્ટોલેશન વર્કિંગ કરી આપવું પડે, એ સોફ્ટવેર રિલેટેડ ડોક્યુમેન્ટેશન તૈયાર કરી આપવા પડે, એ સોફ્ટવેર રિલેટેડ તમારે ટ્રેનિંગ પ્રોવાઇડેડ કરવી પડે. મલ્ટિપલ વેથી ડિફરન્શિયલ સર્વિસીસ એની યુઝરને પ્રોવાઇડેડ કરવાનું થતું હોય છે. તો આ એક સોફ્ટવેર છે, એક એપ્લિકેશન છે, એના રિલેટેડ જે ડિફરન્શિયલ ફંડા છે એ આપણી સામે પ્રેઝન્ટેશન કર્યા છે. તો જે આખું સ્પાઇરલ મોડેલ છે આ બધા જ પોઈન્ટને સાથે રાખીને એની અંદર કાઉન્ટિંગ કરીને પ્રેઝન્ટેશન રેકોર્ડ વ્યૂ કરતું હોય છે, રેકોર્ડને સ્ટોરેજ કરતું હોય છે. કે જે બેઝ પ્રોજેક્ટ એન્ટ્રી પોઈન્ટ એક્ઝિસ્ટ, કે જે એની અંદરમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હિયર, જે અલગ અલગ સેક્શન જે છે કે જેની અંદરમાં ડિવાઇડેશન ઓફ ડિફરન્શિયલ સેક્શન, એક ઇટરેશને જે છે અલગ અલગ વન બાય વન વર્કિંગ થતું જોવા મળે.
જોઈએ ફર્સ્ટ ઇટરેશન છે એની અંદર સમજી લઈ કસ્ટમર કોમ્યુનિકેશન. કસ્ટમર કોમ્યુનિકેશન એટલે કે જે ડેટા કોમ્યુનિકેશનની અંદરમાં રિલેટેડ ઓફ યુઝર એન્ડ ડેવલપર સાઇડ વર્કિંગ. ત્યાર પછી સેકન્ડ ઇટરેશનની અંદર પ્લાનિંગ સિસ્ટમ બેઝ રિલેટેડ ઓફ પ્લાનિંગ વર્કિંગનું ચેક કરે છે. થર્ડ ઇટરેશનની અંદરમાં રિસ્ક એનાલિસિસ રિલેટેડ ચેકિંગ કરે છે. ફોર્થ ઇટરેશનની અંદર એન્જિનિયરિંગ છે. હજી એક ઇટરેશન આપણે વ્યૂ કરાવીએ તો એની અંદર કન્સ્ટ્રક્શન એન્ડ રિલીઝ થશે. હજી એક નેક્સ્ટ ઇટરેશન વ્યૂ કરાવીએ તો એમાં કસ્ટમર ઇવેલ્યુએશન થશે. વન ઇટરેશન વન થંડર. સેકન્ડ ઇટરેશન એક અનોધર સેકન્ડ સેક્શન વર્કિંગ ટેસ્ટિંગ. એટલે આ ઇટરેશનનું કામ છે કે જે સ્પાઇરલ મોડેલ છે સ્પાઇરલ મોડેલના રાઉન્ડ શેપની અંદર વ્યૂ કરવામાં આવે છે જેની અંદર સેન્ટ્રલાઇઝેશન છે સેન્ટર પોઈન્ટ હોય છે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે. વન ઇટરેશને એક ટાસ્ક કમ્પ્લીટેડ કરતા હોય છે, સેકન્ડ ઇટરેશને સેકન્ડ ટાસ્ક. આવા મલ્ટિપલ ટાસ્ક હોય એ બેઝ ઉપર સ્પાઇરલ મોડેલ મલ્ટિપલ બેઝ ઉપર એની અંદર કન્ટિન્યુ ઇટરેશન વર્કિંગ છે એ કર્યા જ કરશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ફોર સ્મોલ પ્રોજેક્ટ ધ નંબર ઓફ વર્ક ટાસ્ક એન્ડ ધેર પ્રોસિજર ઇઝ લો. કે જે આખું આ સ્પાઇરલ મોડેલનું વર્કિંગ છે એની પ્રોસિજર છે એ કેવી હોય છે? લો હોય છે, ધીમે ધીમે એની પ્રોસેસ થતી હોય. એનું રીઝન છે કે એક નાનો પ્રોજેક્ટ હોય તો એની અંદરમાં પણ મલ્ટિપલ ટાસ્ક હોય છે, ઘણા બધા ટાસ્ક હોય છે. તો એ બધા ટાસ્ક રિલેટેડ સ્પાઇરલ મોડેલને વર્કિંગ કરવું એટલે એની અંદરમાં થોડોક ટાઈમ માગી લેશે. એટલા માટે એની પ્રોસિજર છે એ કેવી હોય છે? લો હોય છે. As this process begin the software engineering team move around the spiral in clockwise direction beginning at center. જેનું આખું ડાયરેક્શન છે જે ક્લોકવાઇઝ રાઈટ ટુ લેફ્ટ રાઈટ ટુ લેફ્ટ રાઈટ ટુ લેફ્ટ, પણ એનું જે સ્ટાર્ટિંગ જે છે એ ક્યાંથી હશે? સેન્ટર પોઈન્ટથી વર્કિંગ કરતો જોવા મળશે. આપણે એ રિલેટેડ આ રીતે લેફ્ટ ટુ રાઈટ સ્પાઇરલ એની અંદરમાં સર્કલ વ્યૂ કરશો તો ચાલશે નહીં. એને કઈ કીધું છે? ક્લોકવાઇઝ. હંમેશા ઘડિયાળ છે ક્લોક છે એ રાઈટ બેઝ ઉપર જ રાઉન્ડ શેપ વ્યૂ કરતી જોવા મળે છે. એટલે આની અંદર જે પ્રોસિજર થશે તો કે જે પ્રોસિજર છે ક્લોકવાઇઝ એની અંદર વર્કિંગ કરતી જોવા મળશે. અને કે જેનો જે ઉદ્ગમ સ્થાન છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જે સેન્ટ્રલાઇઝેશનથી થતું જોવા મળશે અને એન્ડિંગ પોઈન્ટે જ્યાં સ્ટોપ થશે ત્યાં એક્ઝિસ્ટ એની પ્રોગ્રેસ થતી જોવા મળશે. The first cycle result in the development of a product specification. એક સાયકલનું વર્કિંગ અહીંયા પહોંચતા કમ્પ્લીટેડ થઈ જશે. આ ફર્સ્ટ ટાસ્ક છે સ્ટાર્ટિંગ, તો અહીંયાથી લઈને સેકન્ડ ટાસ્ક જે સ્ટાર્ટ થાય છે એ દરમિયાન એના રિલેટેડ રિઝલ્ટ પ્રોગ્રેસ છે એ પ્રેઝન્ટેશન કરી આપવામાં આવે છે. નેક્સ્ટ સાયકલ ઓફ ધ સ્પાઇરલ યુઝ ટુ ડેવલપ એ પ્રોટોટાઇપ. કે જે રિલેટેડ સેકન્ડ ટાસ્ક મારે કન્ટિન્યુ રાખવો છે, કન્ટિન્યુ રનિંગ મોડની અંદર વ્યૂ કરાવવો છે, એ ડેવલપ બેઝ ઉપર ફિક્સ કરવાનું રહેશે. એ આખો એક એનો પ્રોટોટાઇપ છે ડેવલપર બેઝનું, કે કન્ટિન્યુ નેક્સ્ટ ટાસ્ક જે છે ટેસ્ટિંગ મોડ ઉપર લેવો છે કે અત્યારે એને પેન્ડિંગ રાખવો છે, એનું વર્કિંગ સ્ટોપ કરાવશે, એ ઓલ ઓવર એની અંદર ચેક કરવામાં આવશે. કોસ્ટ એન્ડ શેડ્યુલ આર એડજસ્ટ બેઝડ ઓન ફીડબેક ડિરાઇવ્ડ ફ્રોમ કસ્ટમર ઇવેલ્યુએશન. આની અંદર જે આખું સ્પાઇરલ મોડેલના પ્લાનિંગની અંદરમાં એક બેસ્ટ પોઈન્ટ છે કોસ્ટ બેઝ શેડ્યુલ આખું તૈયાર થશે રિલેટેડ ઓફ યુઝર સાઇડ. કે યુઝરને ઓલ ઓવર સિસ્ટમ તૈયાર થશે એ દરમિયાન કેટલો કોસ્ટનું વર્કિંગ છે, કેટલો પે પ્રોવાઇડેડ કરવાનું થશે એ રિલેટેડ શેડ્યુલ પણ આની અંદરમાં વ્યૂ કરવામાં આવશે. એના રિલેટેડ પણ ઇવેલ્યુએશન મૂલ્યાંકન થઈ જતું જોવા મળશે. એ રિલેટેડ એનું ફીડબેક વર્કિંગ પણ વ્યૂ કરવામાં આવશે. નંબર ઓફ ઇટરેશન ડિપેન્ડ ઓન પ્લાનિંગ મેડ બાય પ્રોજેક્ટ મેનેજર. કે આની અંદર નંબર ઓફ ઇટરેશન અહીંયા આપણી સામે કેટલા 4 ઇટરેશન વ્યૂ કરેલા છે, પણ એવું કાંઈ ફિક્સ નથી હોતું. સ્પાઇરલ મોડેલની અંદર 4 જ ઇટરેશન નંબર ઓફ ઇટરેશન રિક્વાયરમેન્ટ નંબર ઓફ ઇટરેશન વર્કિંગ કરે છે, પણ એ ઓલ ઓવર પ્લાનિંગ કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર. કે જે પ્રોજેક્ટનો મેનેજર હોય છે એ ફિક્સ કરે છે કે મારે સ્પાઇરલ મોડેલની અંદર કેટલા ટાસ્કને પ્રેઝન્ટ કરવા છે, જેટલા ટાસ્ક પ્રેઝન્ટ કરશે એટલા ઇટરેશન રાઉન્ડ એની અંદરમાં સર્કલ બેઝ ઉપર જોવા મળશે.
એટલે કે જે રિલેટેડ એની અંદર પ્લાનિંગ, જે પ્રોજેક્ટ મેનેજર પ્લાનિંગ કરશે એ બેઝ ઉપર ઇટરેશન નંબર ઓફ સિસ્ટમની અંદર સર્કલની અંદર ચાલ્યા કરશે. A concept of development project start at the core of the spiral and wheel. કે જે એનો કન્સેપ્ટ છે, તો આ ઓલ ઓવર કન્સેપ્ટ જે છે, કન્સેપ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્ટાર્ટ એટ ધ કોર ઓફ ધ સ્પાઇરલ એન્ડ વ્હીલ. સેન્ટ્રલાઇઝેશનમાંથી કન્સેપ્ટ એનો આખો સ્ટાર્ટ થાય છે અને એનાથી જે ઘણા લોંગ ડિસ્ટન્સ બેઝ ઉપર એનું વર્કિંગ છે કેવું થાય છે, સ્ટોપ થાય છે. આપણે એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું સ્પાઇરલ મોડેલનું. આપણે સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવી છે, તમને ખ્યાલ હોય તો, જે ઓલું રિંગ વાળું બાઇન્ડિંગ કરાવે છે કે નથી કરાવતી. રિંગ વાળું બાઇન્ડિંગ જે સ્પાઇરલ બાઇન્ડિંગ હોય છે એ સ્ટાર્ટિંગ છે, જેમ જેમ એની અંદર ઇટરેશન કન્ટિન્યુ જે છે ઇન્ક્રીમેન્ટ થતા જશે એમ એનો રેશિયો છે એ લાસ્ટ પોઈન્ટ સુધી કેવો થતો જશે, ઇન્ક્રીમેન્ટ એઝ એ વધતો જશે. એટલે કે અહીંયા જે પણ એક એક ઇટરેશનની અંદર અલગ અલગ ટાસ્ક છે એ ટાસ્ક વ્યૂ કરવામાં આવે છે, એઝ એ સ્પાઇરલ મોડેલની અંદર વ્યૂ કરવામાં આવે છે. આ હતું સ્પાઇરલ મોડેલ રિલેટેડ વર્કિંગ, કે જે સ્પાઇરલ મોડેલ છે એ ઓલો ડિફરન્શિયલ ટાસ્ક બેઝ ઉપર તૈયાર થાય છે. કેટલા ટાસ્ક, કેટલી એક્ટિવિટી ઉપર મારે સ્પાઇરલ વર્કિંગ કરાવ છે એ એન્જિનિયર જે ડેવલપર છે એના અંડરમાં ફિક્સ થાય છે. એક જે એની અંદર ઇટરેશન વર્કિંગ થશે એટલે એક ટાસ્ક કમ્પ્લીટેડ થતો જોવા મળશે. તો મિત્રો આ હતું જે આપણે રિલેટેડ ઓફ નેક્સ્ટ મોડેલ સ્પાઇરલ મોડેલ, કે જે સ્પાઇરલ મોડેલની અંદરમાં જે કાંઈ પણ પ્રોટોટાઇપિંગ બેઝ વર્કિંગ થાય છે એ ઇટરેશન પ્રોટોટાઇપિંગ બેઝ ઉપર વર્કિંગ થાય છે. એક ઇટરેશનની અંદર એક જ ટાસ્ક જોવા મળે છે. 5 ટાસ્ક હશે તો એની અંદર 5 ટાઈમ ઇટરેશન બેઝ ઉપર વર્કિંગ થતું જોવા મળશે. 25 ટાસ્ક હશે તો 25 ટાઈમ ઇટરેશન વર્કિંગ એની અંદર થતું જોવા મળશે. અને એક ઇટરેશનનું વર્કિંગ જ્યાં સુધી કમ્પ્લીટેડ સક્સેસફુલી નહીં થાય ત્યાં સુધી સેકન્ડ ઇટરેશન સ્ટાર્ટ થઈ શકશે નહીં. એ રિલેટેડ ડિફરન્શિયલ જે સ્પાઇરલ મોડેલની અંદર કસ્ટમર કોમ્યુનિકેશનનું સોલ્યુશન છે, પ્લાનિંગ રિલેટેડ સોલ્યુશન છે, રિસ્ક એનાલિસિસ બેઝ ઉપર વર્કિંગ છે, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન એન્ડ રિલીઝ, આ બધા જ ફંડા, બધા જ બેઝ એની અંદર જે અલગ અલગ પ્લાનિંગ સાથે એક સ્પાઇરલ મોડેલની અંદર આપણે વર્ક કમ્પ્લીટેડ આપણું કરી શકીએ છીએ. તો જે રિલેટેડ આપણે અત્યારે ડિસ્કશન કર્યું જે સ્પાઇરલ મોડેલ, તો આજનો આપણો જે ક્વેશ્ચન હતો સ્પાઇરલ મોડેલ, આપણે જે અલગ અલગ આપણે ડિફરન્શિયલ જે મોડેલ રિલેટેડ અત્યાર સુધી ડિસ્કશન કરી ગયેલ છે. ફર્સ્ટ મોડેલ આપણે જોયું હતું, કયું મોડેલ જોયું હતું, વોટરફ્લો મોડેલ. ત્યાર પછી વોટરફ્લો મોડેલ પછી એની અંદરમાં નેક્સ્ટ મોડેલ રિલેટેડ આપણે ડિસ્કશન કરી હતી કે જે રિલેટેડ ઇટરેટિવ મોડેલ. ઇટરેટિવ મોડેલ પછી વી મોડેલ. વી મોડેલ જે છે આખું શેના બેઝ ઉપર તૈયાર થયું છે, વોટરફ્લો બેઝ ઉપર તૈયાર કરવામાં આવેલું છે. અને લાસ્ટની અંદર અત્યારે જે આપણે મોડેલ જોયું છે એ કયું મોડેલ છે, સ્પાઇરલ મોડેલ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધા જ મોડેલ છે તમને મિત્રો 5 માર્ક્સની અંદર મેં બી પૂછે, 3 માર્ક્સની અંદરમાં પણ પૂછે છે. બાકી મોસ્ટ ઓફ જે રિલેટેડ જે આ મોડેલ છે એ તમારે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા હોય છે. વોટરફ્લો મોડેલ, સ્પાઇરલ મોડેલ, ઇટરેટિવ મોડેલ, વી મોડેલ, બધા જ મોડેલ જે છે જે ઇમ્પોર્ટન્ટ મોડેલ છે જે રિલેટેડ આપણી સિસ્ટમિક બેઝ ઉપર વર્કિંગ થાય છે. અત્યારે માર્કેટની અંદર પણ દરેક મોડેલ બેઝ એની અંદર વર્કિંગ થતું જોવા મળે છે. ત્યાર પછીનું જે મોડેલ છે બિગ બેંગ મોડેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચરની અંદરમાં મળશું ત્યારે બિગ બેંગ મોડેલ રિલેટેડ આપણે અવશ્ય ડિસ્કશન કરશું. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે પણ આપણે ભેગા થશું ત્યારે બિગ બેંગ મોડેલ રિલેટેડ ડિસ્કશન કરશું.